એઆઈસીસીના નેશનલ સેક્રેટરી ડોક્ટર અજોય કુમાર સુરતના પ્રવાસે આવ્યા હતા, જ્યાં સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું અને નેશનલ હેરાલ્ડ મામલામાં ભાજપ દ્વારા દેશના મહત્વના મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવી મોદી સરકાર તેની નિષ્ફળતાઓને છુપાવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા। ડોક્ટર અજોય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી મોદી અને શાહની જોડી બોખલાઈ ગઈ છે અને તેમને કોંગ્રેસ પાર્ટી પર ઈડીએ ફરીથી છોડી દીધા છે। કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપ વિશુદ્ધ રાજનીતિક ષડયંત્ર છે। ગાંધી પરિવારનો દરેક સભ્ય રાજનીતિમાં હોય કે ના હોય, ભાજપ તેમને નિશાન બનાવી રહ્યું છે। તેમણે એવું પણ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પરિવાર વિરુદ્ધ સરકારની મશીનરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખોટા કેસોના માધ્યમથી કોંગ્રેસનું નેતૃત્વ અને તેમના પરિવારને નિશાન બનાવીને ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાની કોશિશ કરે છે। આ લોકતંત્ર અને વિપક્ષ પર સીધો અને ખતરનાક હુમલો છે। મની લોન્ડરિંગનો કેસ વિધાઉટ મની વગર જો કોઈ કરી શકે તો અમિત શાહ અને મોદીજી જ કરી શકે। આવી કોઈ વાત જ નથી અને બેશરમીથી ટીવીમાં આવીને ખોટું બોલવામાં આવી રહ્યું છે। તેમણે એવું પણ જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ સ્વતંત્ર સરગામની રાષ્ટ્રીય ધરોહર છે, કારણ કે 1937માં પુરુષોત્તમ દાસ ટંડન, આચાર્ય નરેન્દ્ર દેવ, રફી અહેમદ જેવા સ્વતંત્ર સેનાની સાથે પંડિત જવાહરલાલ નહેરુએ બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય અવાજના રૂપમાં નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ કર્યું હતું। અંગ્રેજોએ આ અખબારથી ખતરો મહેસૂસ કરીને 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આ પ્રતિબંધ 1945 સુધી ચાલ્યો હતો। सूरत में जिस तरह से डायमंड उद्योग या टेक्सटाइल उद्योग में जिस तरह से प्रहार की जा रही है, खास तौर से डायमंड इंडस्ट्री से, आपने देखा होगा कि सूरत और गुजरात को छोड़ करके देश के अन्य हिस्से में इस पर कोई चर्चा नहीं है। भारतीय जनता पार्टी के लोग तो एकदम चर्चा बंद कर दिए और प्रमुख टीवी चैनल हो या प्रमुख अखबार में हो, देश भर में किसी को, बहुत कम लोग को जानकारी है कि किस तरह से सूरत को बर्बाद किया जा रहा है भारतीय जनता पार्टी के नीति के चलते। हाल में एक परिवार के पूरे सदस्य ने आत्महत्या किया था और लगातार ये कहानी जारी है, लेकिन भारत के बाकी हिस्से में कोई चर्चा नहीं है। और कारण इसलिए कि भारतीय जनता पार्टी एक्सपर्ट बन चुकी है ध्यान भटकाने में। भारतीय जनता पार्टी का यही एक षड्यंत्र देश के लोग के साथ, कभी हिंदू मुस्लिम शुरू कर देंगे, कभी अजीब अजीब बातें उठा करके जो है पूरा टीवी के डिबेट से लेकर के अखबार का डिबेट उस पर ध्यान भटका देंगे। हाल में उसी तरह का जो है रणनीति के तहत, बीजेपी का रणनीति के तहत उनकी ईडी डिपार्टमेंट जो एनफोर्समेंट डायरेक्टरेट है, भारत के आम लोग उसको बीजेपी के इलेक्शन डिपार्टमेंट के रूप में जानते हैं, क्योंकि ईडी जो है वो अब बीजेपी की इलेक्शन डिपार्टमेंट हो चुकी है। इन्होंने सोनिया जी और राहुल जी के ऊपर चार्जशीट समर्पित की नेशनल हेराल्ड के मामले में। तो ऐसा विचित्र ये नेशनल हेराल्ड वाला जो केस है वो दुनिया का 8th वंडर है। 7 वंडर्स तो है ही, ये 8th वंडर है। 8th वंडर इसलिए है, मनी लॉन्ड्रिंग ना तो मनी है, कोई मनी नहीं है। मनी लॉन्ड्रिंग के केस जो बना है पीएमएलए केस में, आपको पैसे चाहिए, करेक्ट ना सर? कभी भी कोई भी केस का मनी लॉन्ड्रिंग होता है तो पैसा तो चाहिए ही। यहाँ पर खोजते खोजते जैसे जो है ना वो सर्फ का एडवर्टाइजमेंट है, ढूंढते रह जाओगे, कहीं ना कहीं कोई पैसा ही नहीं है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।